નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું ગ્રોથ યાત્રા. આજે વાત કરીશું એક એવી ગ્રોથ યાત્રાની, એક એવી સક્સેસ યાત્રાની કે જે ઘણા બધા લોકોને, ઘણા દંપતીઓને તેમના માતા અને પિતા બનવાનું જે સ્વપ્ન છે તે પૂર્ણ કરી રહ્યા છે. કહેવાય છે કે દરેક વ્યક્તિના જીવનમાં સૌથી મોટી ભેટ જે હોય છે એ હોય છે માતૃત્વ અને પિતૃત્વ. પણ આજની આ ભાગતી દોડતી લાઈફમાં ક્યાંક ઘણા બધા લોકો આ સુખથી, આ ભેટથી દૂર જોવા મળી રહ્યા છે. જ્યારે એક નાનું બાળક હોય ને, નાના બાળકની કિલકારી ઘરમાં ગુંજે ને ત્યારે જ આખું ઘર ઝગમગી ઉઠે છે. પણ ઘણા એવા દંપતીઓ છે કે એ એક આ કિલકારી માટે ઘણો સંઘર્ષ કરી રહ્યા છે. કારણ કે ઘણા દંપતીઓ માટે આજની આ ભાગતી દોડતી લાઈફમાં વૃદ્ધત્વ એક પડકાર બની ગયું છે. આ પડકારનો સામનો કેવી રીતે કરી શકાય છે અને તેની સાથે જ આ કેટલી મોટી સમસ્યા આજના લોકોની માટે બની ગઈ છે તેના વિશે જ વાત કરીશું. પરંતુ તેની સાથે સાથે એ પણ જાણીશું કે આ વૃદ્ધત્વ જે લોકોની માટે પડકાર બની ગયું છે તેનો સામનો કેવી રીતે કરીશું અને તેની સાથે તે સમસ્યાનું સમાધાન આજના સમયમાં શું છે. તેની માટે મારી સાથે ખાસ જોડાઈ ગયા છે ડોક્ટર જાનકી બાવીસી, MS ફર્ટિલિટી એક્સપર્ટ છે. ડોક્ટર જાનકી, આપનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. નમસ્તે. તો ડોક્ટર જાનકી જ્યારે આજે આપણી સાથે છે ત્યારે આપે આ નામ તો સાંભળ્યું જ હશે. ચોક્કસથી જ્યારે પણ વાત ફર્ટિલિટીની આવે છે, વૃદ્ધત્વની આવે છે, ત્યારે સૌથી પહેલું નામ જો આવે છે તો એ છે ડોક્ટર બાવીસી. અને એ જ બાવીસી હોસ્પિટલમાંથી ડોક્ટર જાનકી આજે આપણી સાથે છે કે જેમણે ખૂબ જ નાના પાયે આ શરૂઆત કરી હતી ને આજે હોસ્પિટલ છે અને આજે હોસ્પિટલની સાથે જોડાયેલા બધા જ લોકો છે તે લોકો ઘણા દંપતીઓનું આ સ્વપ્ન છે તે પૂર્ણ કરી રહ્યા છે. તેમના સફરની તો વાત કરીશું અને ફર્ટિલિટી અને વૃદ્ધત્વ વિશે પણ વધુ જાણવાનો આજે આપણે પ્રયાસ કરીશું. તો ડોક્ટર જાનકી, સૌથી પહેલા આપણે વાત કરીએ કે જે વૃદ્ધત્વ છે એ શું છે. બહુ સામાન્ય એવું સાંભળવામાં આપણને લાગે, પણ ઘણા બધા લોકોને, ઘણા દંપતીઓને આજે તેનું સપનું જે તેના કારણે આજે પૂરું નથી થઈ રહ્યું. શું છે આ વૃદ્ધત્વ? સૌથી પહેલા સૌથી પહેલા તો આપણે એ સમજવાની જરૂર છે કે કોઈ પણ કપલ લગ્ન કરે અને વર્ષ સુધી પ્રેગ્નન્સી માટે ટ્રાય કરે અને પ્રેગ્નન્સી રહેવામાં એ લોકો અસફળ રહે તો એ વૃદ્ધત્વની તકલીફથી પીડાઈ રહ્યું છે એવું કહેવાય. અને તો એવા કેસમાં પછી એ લોકોએ ડૉક્ટરની હેલ્પ લેવી જોઈએ અને ડૉક્ટરની મદદ પ્રમાણે સ્ત્રી પાત્ર અને પુરુષ પાત્ર બંનેના અમુક પ્રકારના ટેસ્ટ કરવા જોઈએ, જેના આધારે પછી રિપોર્ટ નોર્મલ આવે તો અગેન એ લોકો થોડું વધારે પ્રયત્ન કરી શકે, અથવા તો ટેસ્ટમાં કંઈ પણ પ્રોબ્લેમ આવે તો એ પ્રમાણે એમને સારવારની જરૂર પડે એવું બની શકે. એટલે આઈડિયલી કોઈ પણ કપલ 1 વર્ષ માટે ટ્રાય કરે અને એમને પ્રેગ્નન્સી ન રહે તો એ વૃદ્ધત્વથી પીડાય છે એવું કહેવાય. એટલે 1 વર્ષનો આ સમય આપણે માની શકીએ છીએ કે 1 વર્ષ સુધી જો આવું નથી થતું તો એ લોકોએ ડોક્ટરને બતાવવું જોઈએ. ડોક્ટર જાનકી, હવે આપ લોકોની આ સફરની શરૂઆત કેવી રીતે થઈ છે? કારણ કે આજે જ્યારે પણ આવી કોઈ સમસ્યાની વાત હોય છે ત્યારે સૌથી પહેલું નામ આવે છે ડોક્ટર બાવીસી હોસ્પિટલ. આ સફરની શરૂઆત ક્યારે થઈ, કઈ રીતે થઈ ને અત્યાર સુધી અહીંયા કઈ રીતે પહોંચ્યા છો? એટલે સૌથી પહેલા તો મારા સાસુ સસરા ડૉક્ટર હિમાંશુ બાવીશી, ડૉક્ટર ફાલ્ગુની બાવીશી, એ લોકોએ 1998માં સૌથી પહેલા IVFની સારવારનું શીખવા માટે એ લોકો USA ગયા. ત્યાંથી બધું શીખીને પછી એ લોકો આવ્યા અને એ ઇમ્પ્લિમેન્ટ શરૂ કર્યું. એટલે IVF સેન્ટર એ લોકોએ 1998માં ચાલુ કર્યું અને ત્યારથી લઈને મેં અને ડૉક્ટર પાર્થ બાવીશી, મારા હસબન્ડ, અમે લોકોએ પણ સેમ ફિલ્ડમાં જ આગળ એમની સાથે જોઈન કર્યું, જે અમે 2013થી એમની સાથે કાર્યરત છીએ. એટલે અમારી સફર 13 વર્ષની છે આ ફિલ્ડમાં અને અમારા પેરેન્ટ્સની સફર જે છે એ આ ફિલ્ડમાં ઓલમોસ્ટ 26-27 વર્ષથી છે. અને ઘણા બધા દંપતીઓની અત્યાર સુધી અમે અલગ અલગ પ્રકારની સારવાર સાથે એમને પ્રેગ્નન્સી રહે, બાળક થાય માટે મદદ કરેલી છે. અને સૌથી પહેલા એક જ સેન્ટર જે અમે વાસણામાં ચાલુ કર્યું હતું અમદાવાદમાં, એમાંથી પાલડીમાં એક મોટું સેન્ટર શરૂ કર્યું અને આજની તારીખે અમારા 10 અલગ અલગ સેન્ટર છે પૂરા ગુજરાતમાં અને ઇન્ડિયામાં. શું વાત છે! એટલા જ માટે લોકો સૌથી વધારે કદાચ ભરોસો પણ કરતા હોય છે. ડોક્ટર જાનકી, આપને શું લાગે છે કે આટલા બધા જે સક્સેસ કેસીસ છે તેની પાછળનું શું કારણ છે? કારણ કે લોકો એવું કહેતા હોય છે કે આ ટ્રીટમેન્ટમાં એવું જરૂરી નથી કે તમે એક જ વારમાં સક્સેસ થઈ જાઓ, પણ છતાં પણ વાત જ્યારે આપના હોસ્પિટલની આવે ત્યારે લોકોને વધારે ભરોસો હોય છે. આપને શું કારણ લાગે છે સક્સેસ પાછળ? એટલે સૌથી અગત્યનું તો એક અમારો મોટો કે સિમ્પલ, સેફ, સ્માર્ટ, સક્સેસફુલ.
Nice. એ વસ્તુને અમે શું કહેવાય કે એક મોટો બનાવીને પેશન્ટને ગાઈડ કરતા હોય છે, કાઉન્સિલ કરતા હોય છે. હંમેશા હંમેશા આપણે શું કહેવાય કે એક ટ્રાન્સપરન્સી સાથે પેશન્ટને કાઉન્સિલ કરીએ, વાત કરીએ અને વોટ આર ધ ઓપ્શન્સ અવેલેબલ એમના માટે પહેલેથી એને ગાઈડ કરેલું હોય તો એમને એટલું એજ્યુકેટ આપણે કરેલા છીએ કે મારે નિર્ણય કંઈ પણ કરવો હોય તો જે બેઝિક ઇન્ફોર્મેશન હોય બધી ઇન્ફોર્મેશન એમની પાસે હોય અને એના આધારે એમનું ફાઇનાન્શિયલ સ્ટેટસ, એમની મેન્ટલ કન્ડિશન અને એમની ફિઝિકલ તૈયારી શું છે એ પ્રમાણે એ લોકો ટ્રીટમેન્ટ નક્કી કરતા હોય છે. એટલે હંમેશા અમારા ત્યાં આ પેશન્ટે આ જ સારવાર કરવી પડશે એ રીતે કોઈ વસ્તુ થોપી દેવામાં નથી આવતી. એમને એવી રીતે ગાઈડ કરવામાં આવે છે કે કયા કયા ઓપ્શન તમારી પાસે અવેલેબલ છે અને એમાંથી પછી એ લોકો જે વસ્તુ વિચારતા હોય અથવા કન્ફ્યુઝ થતા હોય ત્યાં એમને વધારે ગાઈડન્સ સાથે પછી મદદ કરવામાં આવે છે. અને બીજું કે કોઈ પણ પેશન્ટને રિઝલ્ટ ના મળે તો એના પછી પણ એને એક ઇમોશનલ સપોર્ટની જરૂર છે કેમ કે એ વખતે સૌથી હતાશાભર્યું વાતાવરણ એમના ફેમિલીમાં હોય છે. એટલે કાઉન્સેલિંગ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ અને એ બધા માટે ડોક્ટર સિવાય સ્ટાફ પણ તમારી પાસે એવો જોઈએ અથવા આ એક ટીમ વર્ક છે કે પેશન્ટ જ્યારે આવે ત્યારે રિસેપ્શનથી લઈને ડોક્ટર પાસે પહોંચેથી લઈને સારવાર કરાવે, લેબમાં જે એમ્બ્રિયોલોજિસ્ટ કામ કરતા હોય, જે નર્સિંગ સ્ટાફ ઇન્વોલ્વ હોય, આ બધાનું પોતાનો ફાળો છે એક સારો એક્સપિરિયન્સ કરાવવા માટે. એટલે ઇમોશનલી પણ એ લોકો એમની સાથે એવી રીતે બિહેવ કરતા હોય કે જેથી કરીને એ લોકોને મેન્ટલી પણ સપોર્ટ. યસ, ચોક્કસ. હવે વાત જ્યારે આપણે વ્યંધાત્વની કરીએ તો ત્યારે આપને શું લાગે છે? કારણ કે જો વર્ષોથી આપણા જેમ કે આપણે કહ્યું કે આપણા સાસુ સસરા એમણે પણ આ જ કામ કર્યું, તો આપણે લોકો બેસીને કદાચ વાત કરતા આવશો તો શું આ સમય જેટલો બદલાયો છે, બદલાતા સમયની સાથે આ કેસો કેટલા વધતા જોવા મળી રહ્યા છે? આપનો અનુભવ શું કહે છે આજના સમયમાં આ કેસો કેમ વધ્યા છે? એટલે તમે કદાચ WHO ના સ્ટેટિસ્ટિક્સ વાંચ્યા હોય, ઇવન ન્યૂઝમાં પણ આવ્યું હતું કે આજે દર 6 કપલમાંથી 1 કપલને વંધ્યત્વની સારવારની જરૂર પડે છે. ઇટ ઇઝ નોટ નેસેસરી કે સારવાર એટલે IVF જ કરવું પડે, પણ એમને ડોક્ટરની હેલ્પની જરૂર પડે છે. અમે લોકોએ જ્યારે જોઈન કર્યું એ વખતે મે બી અમે પોલિસિસ્ટિક ઓવરી PCOD નામની તકલીફ કદાચ સાંભળી હોય તો એવી તકલીફવાળા પેશન્ટ વધારે જોવા મળતા હતા. હવે વધુ ને વધુ પેશન્ટ પુઅર રિઝર્વ વાળા, એટલે કે એમની ફર્ટિલિટી ઘટી ગઈ હોય, ધારો કે સ્ત્રી પાત્ર હોય કે પુરુષ પાત્ર હોય, પણ એગની સંખ્યામાં ઘટાડો થયો હોય અથવા સ્પર્મની સંખ્યામાં ઘટાડો થયો હોય એવા પેશન્ટ વધુ ને વધુ જોવા મળે છે. એનું કારણ એજ હોય છે, લોકો વધારે એજમાં જ્યારે એજ વધી જાય છે ત્યારે પ્રયત્ન કરતા હોય છે. એ વન ઓફ ધ ફેક્ટર છે કે ઉંમર વધે પછી લોકો લગ્ન પ્લાન કરે છે અથવા પ્રેગ્નન્સી પ્લાન કરે છે. બટ એના કરતાં બી વધારે અમને જોવા મળતું કારણ એવું છે કે તમે અત્યારે આપણે વિચારો કે અમદાવાદમાં રહીએ છીએ, પણ આપણે જે જગ્યાએ રહીએ છીએ ત્યાં પોલ્યુશન કેટલું બધું છે. આપણને એવું લાગે કે શાકભાજી ખાવા, ફ્રૂટ ખાવા એ સારી વસ્તુ કહેવાય, પણ એમાં કેટલા પેસ્ટિસાઇડ યુઝ થાય છે આપણને ખબર નથી. આપણે જે દૂધ પીએ છીએ એ જે ગાય કે ભેંસનું દૂધ આવે છે એને કેટલા હોર્મોનના ઇન્જેક્શન આપીને દૂધ કાઢ્યું હશે એ આપણને ખબર નથી. સેમ વે મોબાઈલ યુઝેજ હવે વધી ગયો છે. આપણે સોશિયલ મીડિયાનો પણ એટલો પ્રભાવ છે કે સૂતા પહેલા પણ ફોન જોઈને સુવાનું, ઉઠીને સૌથી પહેલા ફોન જોવાનો, એટલે એ બધાને કારણે એક સ્ટ્રેસ લેવલ હોય છે, ઊંઘ સરખી મળતી નથી. એટલે આ બધા એડિશનલ ફેક્ટર છે. અમુક જે પેથોલોજી હોય કે કોઈ ખરેખર તકલીફ હોય, ઇન્ફેક્શન થયું, ટ્યુબ બંધ છે, એ બધા રિપોર્ટ તો એવા છે કે જે તો હતા જ, પહેલા બી હતા, હવે પણ છે. પણ આ બધા જે એન્વાયરમેન્ટલ ફેક્ટર છે જે ક્રિએટ કરેલા છે, મીન્સ કે પ્લાસ્ટિક યુઝેજ ઘણો વધી ગયો છે. આપણે કશે બી ખરીદી કરવા જઈએ, શાકભાજી લેવા જઈએ તો એક શાકનું એક કોથળી, બીજી શાકનું બીજી કોથળી, એમ મલ્ટિપલ કોથળીમાં આપણું શાકભાજી ઘરે આવતું હોય. એટલે આ બધી વસ્તુનો ઓવરઓલ સરવાળે દરેકની હેલ્થ પર ફરક પડી રહ્યો છે. અને અમે આ ફિલ્ડમાં છીએ, મીન્સ કે ફર્ટિલિટી ફિલ્ડમાં છીએ, તો અમે આ બધી વસ્તુઓનો પ્રભાવ ફર્ટિલિટીમાં જોઈ રહ્યા છે. પણ આઈ એમ શ્યોર કે બીજી બધી કાર્ડિયોલોજીસ્ટ હશે. તો પણ આમાં
ખાસ કરીને ફર્ટિલિટીની વાતમાં ડાયટ એકચ્યુઅલી કેટલી ઇમ્પોર્ટન્ટ છે. અગર જો તમે કહો છો કે આ ડાયટ છે, આ ખાવા પીવાનું ને આ લાઇફસ્ટાઈલ આની અસર આના પર જોવા મળતી હોય છે, તો શું સારું ડાયટ જે પણ કોઈ વ્યક્તિ લે તો એ આ પ્રકારની સમસ્યાથી બચી શકે છે? ડાયટ, લાઇફસ્ટાઈલ ઓવરઓલ મીન્સ ગોલ એવો છે કે ફર્ટિલિટીની સારવારનો સફળતા દર, તમે કોઈ પણ સારવાર માટે અથવા કોઈ પણ વસ્તુમાં વાત કરો, વેન યુ આર હેલ્ધી તો તમારી પોઝિટિવિટી હોય, તમે તમારું 100% આપી શકો છો. હવે જ્યારે તમે બહારનું કંઈક ખાઈ લીધું, પાણીપુરી ખાઈ લીધી, માંદા પડ્યા, તો વધારાની દવા તમારે જ લેવા પડવાની છે. એટલે હેલ્ધી ફૂડનું અથવા હેલ્ધી ડાયટનું ગોલ એટલો છે કે એ તમે કરશો તો માંદા પડવાની પોસિબિલિટી ઘટશે, તો ઓવરઓલ તમારી કોઈ પણ સારવારનો સફળતા દર વધવાના ચાન્સ છે. પણ સામે તમે સારું ખાશો એટલે તમારી ફર્ટિલિટી સુધરી જશે, તો એ વસ્તુમાં કોઈ દમ નથી. ઓકે. અને છતાં પણ આપણે કોઈ પણ દંપતીને સજેસ્ટ કરવું હોય કે એની લાઇફસ્ટાઈલ શું હોવી જોઈએ, જનરલી જો બીજા જે રીઝન્સ આવવાના છે તો આવવાના છે, પણ સ્ટીલ લાઇફસ્ટાઈલ કેવી હોવી જોઈએ જેથી કરીને અને સમયસર કેટલા સમય કઈ રીતે કઈ એજમાં લોકોએ પ્લાનિંગ કરી લેવું જોઈએ જેથી કરીને આ બંધત્વની સમસ્યા એમને ના નડે. સો આઈડિયલી કોઈ પણ કપલ લગ્ન થઈ 5 વર્ષથી ઓછો ટાઈમ થયો હોય ત્યાં સુધીમાં એમને જોઈએ એટલા બાળકો એમણે કરી લેવા જોઈએ. એમાં આઈડિયલ ગોલ ફિમેલ પાર્ટનરની એજ 30 વર્ષથી નાની હોવી જોઈએ. જ્યારે એ લોકો પ્રેગ્નન્સી પ્લાન કરે તો મીન્સ સક્સેસફુલ પ્રેગ્નન્સીના અથવા પ્રેગ્નન્સીમાં કોમ્પ્લિકેશન આવવાના ચાન્સીસ ઓછા છે. પણ આજકાલ ઘણી બધી કેરિયર ઓરિએન્ટેડ ફિમેલ છે કે જે આ વસ્તુ ડિલે કરી રહી છે. એટલે ઘણીવાર લગ્ન મોડા થયા હોય અથવા લગ્ન થઈ ગયા છે પણ સ્ટીલ એ પ્રોફેશનલી અત્યારે એટલી આગળ છે કે એને અત્યારે ફેમિલી પ્લાનિંગમાં રસ નથી. તો એવા બધા કેસમાં ઓપ્શન તરીકે એગ ફ્રીઝિંગ અથવા એમ્બ્રિયો ફ્રીઝિંગ વિશે એ લોકો વિચારી શકે. અને એ વસ્તુ માટે હવે ઘણી બધી અવેરનેસ બી વધી છે. ઘણી બધી મેગા સિટી જે કહેવાય એ બધામાં તો મોટી મોટી આઈટી કંપની વાળા એ પ્રકારના પેકેજીસ આપતા હોય છે કે જેથી એ લોકો એમનું પ્રોફેશનલ કરિયરમાં સારું કરી શકે અને ફેમિલી પ્લાનિંગ ફ્રીઝિંગ ડોક્ટર જાનકી આજે એના વિશે આપણે પણ ખુલીને વાત કરીએ કે શું છે આ એગ ફ્રીઝિંગ. એટલે તમે કોઈ પણ સમય તમારા એગ ફ્રીઝ કરાવી શકો છો, એનાથી બાળક આવવાના ચાન્સીસ અને પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ વધી જતા હોય છે. સો બેઝિકલી એગ ફ્રીઝિંગ ઇઝ વન કાઇન્ડ ઓફ ફિક્સ ડિપોઝિટ. એ એફડી કહેવાય. એફડી એટલે કેવું કે મીન્સ ના તોડવી પડે તો સૌથી સારી વસ્તુ છે. એટલે એગ ફ્રીઝિંગ કોઈ પણ ફિમેલ ગમે ત્યારે કરાવી શકે. અને એમાં ફોર એક્ઝામ્પલ 32 વર્ષના એક બેન છે જે એગ ફ્રીઝિંગ કરાવે છે અને મે બી ઇન ફ્યુચર 37 યર્સની એમની એજ થાય છે ત્યારે પ્રેગ્નન્સી પ્લાનિંગનું વિચારે છે. હવે ઓફકોર્સ એ લોકો નેચરલ ટ્રાય તો કરી જ શકે છે, પણ જો એમને પ્રેગ્નન્સી નથી રહેતી તો અધરવાઇઝ 37 વર્ષના બેન હોય એ આઈવીએફ સારવાર કરાવે તો એનો જે સફળતા દર હોય એની કમ્પેરિઝનમાં 32 યરની લેડી આઈવીએફ કરાવે ને જે સફળતા દર હોય એ સારો હોય. એટલે એમણે 32 વર્ષની ઉંમરે એગ ફ્રીઝિંગ કરાવ્યું હોય તો એમને 37 વર્ષની ઉંમરે 32 વર્ષની ઉંમર જેટલો સફળતા દર મળી શકે આઈવીએફ સારવારમાં. એટલે એગ ફ્રીઝિંગ આ રીતે હેલ્પ કરી શકે. એટલે મેં જેમ કીધું એમ કે ઇટ ઇઝ કાઇન્ડ ઓફ ફિક્સ ડિપોઝિટ, પણ ના યુઝ કરવું પડે સૌથી સારું છે. પણ એ બહુ કોસ્ટલી નથી, કારણ કે ઘણી બધી મહિલાઓ કદાચ આ કરવા પણ માંગતી હોય પણ એ લોકોને શું આપને લાગે છે કે આ બધાની માટે છે? પણ એ મેઇનલી એવા જ લોકો માટે છે કે જે career ઓરિએન્ટેડ છે, પ્રોફેશનલી બહુ સારું કરી રહી છે અને એને અત્યારે પ્રેગ્નન્સી નથી જોઈતી. તો of course if they are good at career તો they must be earning something. એટલે એમાં અને મીન્સ ફ્યુચરમાં કમ્પેર ટુ એમણે એગ ડોનેશન ટાઈપની આઈવીએફ સારવારમાં જવું પડે એની કમ્પેરિઝનમાં પોતાના બીજથી જ જો એને બાળક થઈ શકે તો એ કોસ્ટ ના બરાબર છે. ઓકે. એક સવાલ એ પણ થાય છે એગ ફ્રીઝિંગનું સાંભળીને કે જેમણે પણ એગ ફ્રીઝ કરાવી લીધું હોય એમના સક્સેસ રેશિયોનો કેટલો છે કે જો તમે એગ ફ્રીઝ કરી લીધું છે તો એનાથી બાળક થઈ જ જશે, એના સક્સેસ રેશિયો કેટલો? એગ ફ્રીઝિંગનો સક્સેસ રેટ આઈવીએફ સારવાર જેટલો છે સૌથી પહેલા. ઓકે. આઈવીએફ સારવારનો સફળતા દર ઉંમર પ્રમાણે નક્કી થાય. એટલે કોઈ પણ ફિમેલ પાર્ટનરની એજ શું છે એ પ્રમાણે એનો આઈવીએફ સારવારનો સક્સેસ રેટ નક્કી થતો હોય. એટલે એણે એગ ફ્રીઝિંગ કઈ ઉંમરે કરાવ્યું હતું
એ ઉંમરે એ પર્ટિક્યુલર ફિમેલનો જે સક્સેસ રેટ હશે એ સક્સેસ રેટ એને ફ્યુચરમાં જ્યારે એગ યુઝ કરશે ત્યારે મેળવી શકશે. અને બીજું મે બી કેન્સરના કેસીસ બી વધતા ગયા છે. એટલે દેર આર સો મેની યંગ ગર્લ્સ કે જેને ઓવરીનું કેન્સર આવ્યું, ઓવરી કાઢવી પડી, બ્રેસ્ટનું કેન્સર આવ્યું, સર્જરી કરવી પડી, કીમોથેરાપી લેવી પડશે, રેડિયોથેરાપી લેવી પડશે. તો એ બધા કેસમાં બી ધીસ ઇઝ અનધર કાઇન્ડ ઓફ ઇન્ડિકેશન કે એ લોકો એગ ફ્રીઝિંગ કરાવી શકે. કેમ કે રેડિયેશન અથવા કીમોથેરાપી લેવી પડે તો એના કારણે એગ પર અથવા તો ફર્ટિલિટી પર અસર થાય છે. એટલે આઈ હેડ વેરી ઇન્ટરેસ્ટિંગ કેસ કે જેમાં ફિમેલને બ્રેસ્ટ કેન્સર હતું, સર્જરી તાત્કાલિક કરવી પડે એવી હતી ને એના પછી શી હેઝ ઓનલી 20 days ઓફ ટાઈમ, 20 દિવસના ટાઈમમાં શી વોઝ મેરિડ. એટલે મીન્સ મેરિડ ફિમેલ હતી. એટલે એ 20 દિવસમાં આવ્યા, એગ કાઢ્યા, એમ્બ્રિયો બનાવ્યા, મીન્સ કે કપલના એગ અને સ્પર્મ લઈને એમ્બ્રિયો આપણે બનાવ્યા, એમ્બ્રિયો ફ્રીઝ કર્યા અને એણે સતત 3 વર્ષ સુધી અલગ અલગ પ્રકારની કીમોથેરાપી અને રેડિયોથેરાપી લઈ અને બ્રેસ્ટ કેન્સર મુક્ત થયા. અને ફાઇનલી 3 વર્ષ પછી 3 વર્ષ પહેલા જે એમણે એમ્બ્રિયો ફ્રીઝ કર્યા હતા એ વાપરી અને એનાથી એમને બાળક આવ્યું. એટલે એગ ફ્રીઝિંગ અથવા એમ્બ્રિયો ફ્રીઝિંગનો આ રીતે પણ ફાયદો થઈ શકે કે કેન્સર કે કંઈ પણ એવા પ્રકારની પરિસ્થિતિ લાઈફમાં આવી હોય કે જેમાં ફ્યુચરમાં કીમોથેરાપી, રેડિયોથેરાપી લેવી પડી શકે તો એમાં એ લોકો ફર્ટિલિટી પ્રિઝર્વેશન કરાવી શકે. તો એવું કહી શકાય છે કે આજના સમયમાં જો કોઈ વ્યક્તિને કોઈ પણ ફિમેલને અત્યારે જો પ્લાનિંગ ના કરવું હોય તો એગ ફ્રીઝિંગ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. હવે પીરિયડ્સ કેટલા જવાબદાર હોય છે? ઇરેગ્યુલર પીરિયડ્સ આજના સમયમાં બહુ જ કોમન સમસ્યા છે. શું એ પણ ફર્ટિલિટી માટેનું મહત્વનું કારણ હોય છે? એટલે સૌથી પહેલા તો હું એ કહેવા માંગીશ કે ઘણી બધી ફિમેલને એવો મિસકન્સેપ્શન છે કે મારા પીરિયડ રેગ્યુલર છે એટલે મારી ટ્યુબ ને બાકી બધું નોર્મલ જ હશે. ઓકે, પીરિયડ તો જ આવે કે ટ્યુબ ખુલ્લી હોય. તો સૌથી પહેલા તો અમુક વર્ષો સુધી લોકો પ્રયત્ન કરે અને પ્રેગ્નન્સી ના રહે તો દરેક ફિમેલ પાર્ટનરે ટ્યુબ્સ ઓપન છે કે નહીં એવું ચેક કરવું જોઈએ અને પેરેલલ પુરુષ પાત્રનો વીર્યનો રિપોર્ટ કરવો જોઈએ, સિમેન એનાલિસિસ કરવું જોઈએ. હવે આપણે જે પહેલા વાત કરી એમ કે પીસીઓડી અને ફર્ટિલિટી ઘટી રહી છે એ બંને પ્રકારના કેસીસ હવે ઓવરઓલ વધારે જોવા મળતા હોય છે. તો પીસીઓડી એક એવી સમસ્યા છે કે જેમાં બીજ બનવામાં અનિયમિતતા હોય અને બીજ બનવામાં અનિયમિતતા હોય તો એને કારણે પીરિયડ ઇરેગ્યુલારિટી હોય. એટલે પીરિયડ કાં તો વહેલા આવે કાં તો ચડીને આવે અથવા દવા ના લે તો આવે જ નહીં. એટલે આવા પ્રકારના એક્સ્ટ્રીમ સિચ્યુએશન પીસીઓડીમાં જોવા મળે છે. સેમ વે જ્યારે પુઅર રિઝર્વ હોય એટલે કે એની ફિમેલની ફર્ટિલિટી ઘટેલી હોય તો એવા કેસમાં પણ એને શોર્ટ સાયકલની હિસ્ટ્રી હોય એટલે દર 20 કે 22 દિવસે પીરિયડ આવે અથવા તો 1.5 મહિને, 1.5 મહિને પીરિયડ આવે. એટલે પીરિયડ ઇરેગ્યુલર હોય તો આઈડિયલી અમુક પ્રકારના હોર્મોનલ ઇમ્બેલેન્સ અથવા ફર્ટિલિટીમાં વધઘટ હોય, પીસીઓડી હોય કે પુઅર રિઝર્વ હોય, આ બધા કારણો જવાબદાર હોય છે કે જેને લીધે પીરિયડ ઇરેગ્યુલર બની શકે. વન્સ ઇન અ વાઇલ મીન્સ વર્ષમાં એકાદ વાર પીરિયડ 5 દિવસ ચડી ગયો તો એ સ્ટ્રેસને કારણે પણ થઈ શકે કે તમે ઊંઘ સરખી નથી લીધી, માંદા છો ને એ મહિને એવું થયું. પણ જો દર મહિને આ પ્રકારનું થતું હોય તો ઇવેલ્યુએશન કરાવવું જોઈએ કે કોઈ ખરેખર તકલીફ છે કે નહીં. ઓકે, અને આ પીરિયડ ઇરેગ્યુલરની સમસ્યા હોય તો એનું સોલ્યુશન લાવીને આપણે શું વંધત્વની સમસ્યાનું સમાધાન કરી શકીએ છીએ? સૌથી પહેલા તો જો આવું છે તો એ થઈ જાય છે ખરી રેગ્યુલર? કોઈ દવા એવી નથી કે પીરિયડ રેગ્યુલર કરી શકે. સૌથી પહેલી વાત એટલે ફોર એક્ઝામ્પલ પીસીઓડી છે, પોલિસિસ્ટિક ઓવરી છે તો કોઈ બી દવા, ગોળી, ઇન્જેક્શન, ઓપરેશન કંઈ બી કરશો અને પીરિયડ રેગ્યુલર થઈ જશે એવું નથી થવાનું. એટલે કોઈ પણ ફિમેલ લાઈફના કયા પડાવ પર છે એ પ્રમાણે એનું સોલ્યુશન કરવું પડે. એટલે ફોર એક્ઝામ્પલ પીસીઓડી કોઈ પેશન્ટને છે અને પીરિયડ ચડીને આવે છે પણ શી ઇઝ યંગ ગર્લ, કોલેજ જતી છોકરી છે, લગ્ન નથી થયા તો એનું મેઇન કન્સર્ન હશે કે મને પીરિયડ રેગ્યુલર કરી આપો. તો જે ગર્ભ નિરોધક ગોળી આવે મીન્સ કે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ તો એ લેવાથી 21 દિવસ ગોળી, દરરોજ ગોળી લેવાની, દવા છોડો એટલે પીરિયડ આવી જશે. પણ એ જ્યાં સુધી દવા લેશો ત્યાં સુધી જ એવું રહેશે.
દવા છોડી દેશો એટલે હજુ 1-2 મહિના પીરિયડ રેગ્યુલર આવશે પણ પછી પછી હતું એવું ને એવું થઈ જશે. સેકન્ડ એક્ઝામ્પલ મે બી મેરિડ ફિમેલ છે અને નાઉ હર મેઇન કન્સર્ન ઇઝ કે મને પ્રેગ્નન્સી રાખવી છે. તો એમાં આપણે ગર્ભ નિરોધક ગોળી આપીને પીરિયડ રેગ્યુલર નહીં કરી શકીએ કેમ કે એના સાથે એને પ્રેગ્નન્સી નથી રહેવાની. તો એવા પેશન્ટમાં બીજ બનવાની દવા આપી અને સારવાર કરવાથી પ્રેગ્નન્સીનો ચાન્સ પણ રહેશે અને મે બી પ્રેગ્નન્સી નહીં રહે તો પીરિયડ પણ આવી જશે એટલે પીરિયડ પણ રેગ્યુલર થશે. એટલે ગ્રોસલી કોઈ પણ ફિમેલ લાઈફના કયા પડાવ પર છે એ પ્રમાણે પીસીઓડી ની સારવાર કરવી જોઈએ કે પીરિયડ રેગ્યુલર કરવા મેઇન ગોલ નથી. આપણો મેઇન ગોલ પ્રેગ્નન્સી રાખવાનો છે તો એના માટે જે સારવાર કરવી પડે એ કરવી પડે. કોઈ પણ દવા કે ઓપરેશન કરશો અને પીરિયડ રેગ્યુલર થઈ જશે એવું શક્ય નથી. પણ એનાથી એટલે ટ્રીટમેન્ટ કરીને આપણે વ્યંગત્વની સમસ્યાનું સમાધાન લાવી શકીએ. એટલે કાઉન્સેલિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે એને આ વસ્તુની સમજણ આપશો ધેન દે એક્સેપ્ટ કે હા ખરેખર મીન્સ મારી તકલીફ તો આ છે, મારો ગોલ પીરિયડ રેગ્યુલર કરવાનું નથી. જી હવે વ્યંગત્વની આ સમસ્યાનું સમાધાન એમ તો આપણે કન્ટિન્યુઅસ એ જ વાત કરી રહ્યા છે પણ છતાં પણ જ્યારે કોઈ દંપતી તમારી પાસે આવે છે તો સૌથી પહેલા ટ્રીટમેન્ટ માટેનું સોલ્યુશન શું હોય છે? તો સૌથી પહેલા તો એ સમજવાની જરૂર છે કે આપણા સમાજમાં એવું મનાય છે કે વંધ્યત્વની તકલીફ હોય એટલે ફિમેલ પાર્ટનર જ જવાબદાર હોય. એટલે સૌથી પહેલા તો એ એક્સેપ્ટ કરવાની જરૂર છે કે સ્ત્રી પાત્ર અને પુરુષ પાત્ર બંનેની તપાસ જરૂરી છે. હવે સ્ત્રી પાત્રની તપાસમાં સોનોગ્રાફી કરો તો તમને જનરલ આઈડિયા આવે કે કઈ મેજર તકલીફ છે કે નહીં. હવે એ સિવાય પુરુષ પાત્રની તપાસમાં એનું વીર્યનું તપાસ આવે એટલે કે સિમેન એનાલિસિસ કરવું જોઈએ. વીર્યનો રિપોર્ટ નોર્મલ આવે તો પુરુષ પાત્રની વધારે કોઈ તપાસ કરવાની જરૂર નથી. પણ તો પછી સારવાર વિશે વિચારવાનું આવે કે કઈ સારવાર પેશન્ટને જરૂરી છે. તો એમાં કોઈ પણ કપલને લગ્ન થઈ બહુ વધારે ટાઈમ ન થયો હોય અને વીર્યનો રિપોર્ટ નોર્મલ આવે તો એ લોકો ડોક્ટરની મદદ સાથે ઓવ્યુલેશન મોનિટરિંગ એટલે કે બીજ ક્યારે બને છે, ક્યારે છૂટું પડે છે એ સોનોગ્રાફી કરાવીને ચેક કરાવી શકે અને એ લોકોએ ક્યારે ટ્રાય કરવો જોઈએ એની સલાહ લઈ શકે. આ બેઝિકમાં બેઝિક સારવાર છે. એના પછીની સારવારની વાત કરીએ તો એ આઈયુઆઈ સારવાર છે. એટલે જો સ્ત્રી પાત્રની નળીની તપાસ થયેલી હોય અને નળી ખુલ્લી છે એવો રિપોર્ટ હોય અને પુરુષનો વીર્યનો રિપોર્ટ નોર્મલ હોય અને એ લોકોએ થોડા મહિનાઓ નેચરલ ટ્રાય કરેલો છે તો નેક્સ્ટ ઓપ્શન તરીકે આઈયુઆઈ સારવાર કરી શકાય કે જેમાં બહેનનું બીજ જ્યારે છૂટું પડે એ વખતે ભયનું વીર્ય લઈ એને વોશ કરી અને એમાંથી સારા શુક્રાણુ અલગ કરીને ઇન્જેક્શન મારફતે મૂકવામાં આવે. આવું કરીએ તો 10-15% ચાન્સ રહે એમને પ્રેગ્નન્સી રહેવાનો. પણ એમાં બહુ જ વધારે ટેકનોલોજી નથી વપરાતી અને એટલે 4 સાયકલ સુધી એ લોકો આઈયુઆઈ ટ્રાય કરે અને એમાં રિઝલ્ટ ના મળે તો આઈવીએફ વિશે વિચારે. પણ ડાયરેક્ટલી આઈવીએફ ટ્રાય નથી કરતા. જ્યારે બીજી કોઈ તકલીફ ના હોય મીન્સ કે સ્ત્રી પાત્ર અને પુરુષ પાત્રની તપાસ કરીને બાકી બધું ઓકે લાગે છે, લગ્ન થઈ બહુ જ બધા વર્ષો નથી થયા તો આઈડિયલી આઈવીએફ સિવાયની સારવાર પર પ્રયત્ન કરી શકાય. પણ જો લગ્ન થાય અમુકથી વધારે વર્ષો થયા સે ફોર એક્ઝામ્પલ મેં જેમ કીધું પહેલા કે 5 વર્ષથી વધારે ટ્રાય કર્યો હોય અને એમણે ભલે એટલી સારવાર નથી કરી, રિપોર્ટ્સ બધા નોર્મલ આવે છે પણ સ્ટીલ કંઈક પ્રોબ્લેમ છે જેને લીધે એ લોકોને પ્રેગ્નન્સી નથી રહેતી તો એ લોકો અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી વાળા રીઝનમાં આવે છે અને તો એવા કેસમાં આઈવીએફ થી વધારે સારો સફળતા અથવા તો જલ્દીથી સફળતા મળે છે. ઓકે, તો આઈવીએફ ની ટ્રીટમેન્ટ જે લોકો કરાવતા હોય છે એ લોકોને મેન્ટલી પણ કેટલું સ્ટ્રોંગ રહેવાની જરૂર પડતી હોય છે અને એ ટ્રીટમેન્ટમાં કેટલો સમય લાગતો હોય છે? આપના ત્યાં ખાસ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કેવી રીતે આપવામાં આવે છે? તો નોર્મલી કોઈ પણ સારવાર જે છે વેધર એ આઈયુઆઈ હોય કે આઈવીએફ હોય સ્ત્રીની માસિક ચક્ર સાથે થતી હોય એટલે પીરિયડના બીજા ત્રીજા દિવસથી સારવાર શરૂ થાય અને 3 અઠવાડિયામાં સારવાર પૂરી થાય. હવે એ સારવાર કરાવે ત્યારે મીન્સ એ આઈવીએફ હોય કે આઈયુઆઈ હોય સારવાર દરમિયાન કંઈ વધારે સાચવવાનું ધ્યાન રાખવાનું એવું કંઈ નથી. એટલે સૌથી પહેલા તો મેન્ટલી એ રીતે આપણે રેડી થવાનું થાય છે કે એને જોબ છોડી દેવાની, ઘરે બેસી જવાનું, નાના પર જ ફોકસ કરવાનું એવું બિલકુલ નથી.
બીજું કે સારવાર શરૂ કરતા પહેલા લગભગ 8 થી 10 દિવસના ટોટલ ઇન્જેક્શન લેવાના થાય, તો એના માટે બી ઘણી બધી વખત એવો ડર હોય છે કે ઇન્જેક્શન બહુ પેઇનફુલ હોય, એનાથી સાઇડ ઇફેક્ટ થાય એ લો તો મીન્સ દેર આર મેની મિથ્સ કે તકલીફ થશે, તો એવું બિલકુલ નથી. ઇન્જેક્શન હોર્મોનના હોય છે ને એવા પ્રકારના હોર્મોનના ઇન્જેક્શન હોય છે કે ફિમેલ બોડીમાં પ્રોડ્યુસ થતા જ હોર્મોન છે, એટલે એની ઇફેક્ટ ગણો કે સાઇડ ઇફેક્ટ ગણો એ 24 કલાક માટે જ હોય છે ને એટલે દર 24 કલાકે રિપીટ કરવા પડતા હોય છે. અને આખી સારવાર પૂરી થાય અને બીજ આપણે બહાર કાઢીએ, ફાઇનલી ગર્ભ તૈયાર કરીએ અને એ ગર્ભને પાછા શરીરમાં મૂકવામાં આવે. તો ગર્ભ મૂક્યા પછી પણ કોઈ વધારે કાળજી રાખવાની, સાચવવાનું, ધ્યાન રાખવાનું, આરામ કરવાનો, આ ખવાય આ ના ખવાય એવું કશું જ નથી. એટલે બેઝિકલી સ્ટ્રેસ ફ્રી રહીને હેલ્ધી માઇન્ડ સાથે અને હેલ્થ સાચવીને કોઈ પણ કપલ સારવાર કરે, ધેટ ઇઝ ધ આઈડિયલ સલાહ કે આટલું જ સાચવવાનું છે કે તમે ચિંતા ના કરો અને બીમાર ના થાઓ. અને ફર્ટિલિટીની આ ટ્રીટમેન્ટમાં માતા પિતાને કોઈ બીમારી હોય, બીમારી બાળકમાં ના આવે એની માટે શું કરવામાં આવે છે? ઘણી બધી વખત એવું બનતું હોય છે કે પેરેન્ટ્સને કોઈ બીમારી હોય છે, તો એ કઈ રીતે રોકી શકાય છે? એટલે સૌથી પહેલા આપણા દેશમાં કમ્પેરેટિવલી કોમનલી જોવા મળતી જે બીમારી ગણો અથવા તો કેરિયર ગણો, કેરિયર સ્ટેજ ગણો, એ થેલેસેમિયા છે કે હસબન્ડ અને વાઈફ બંને થેલેસેમિયા માઇનર હોય તો એમાં થેલેસેમિયા મેજર વાળું બાળક આવવાના ચાન્સીસ વધી જાય. થેલેસેમિયા મેજર એટલે એવી તકલીફ કહેવાય કે બાળકને દર મહિને બ્લડ ચડાવવું પડે અને અમુક વર્ષો પછી મે બી બાળકનો વિકાસ ને બધું અટકી જાય અને મે બી એ બાળકને આપણે બહુ લોંગ ટર્મ પછી બચાવી ના શકીએ જો એની પ્રોપર સારવાર ના થઈ હોય તો. એટલે આ જસ્ટ એક એક્ઝામ્પલ છે કે આ જીનેટિક કન્ડિશન છે, પણ દેર આર મેની જીનેટિક કન્ડિશન કે જો એ આઈડેન્ટિફાઈડ હોય કે કપલમાં એ પ્રકારની તકલીફ છે અને કદાચ એકાદ બાળક એવું આવ્યું હતું તકલીફ વાળું અને બાળક ગુજરી ગયું અને ખબર પડી કે એ માતા પિતામાંથી જીનેટિકલી ટ્રાન્સમિટ થયેલો રોગ છે, તો IVF માં આપણી પાસે એવી ટેકનોલોજી છે કે જેને પ્રી ઇમ્પ્લાન્ટેશન જીનેટિક ટેસ્ટિંગ કહેવાય. કે એ પર્ટિક્યુલર ડિઝીઝ માટે આપણે એવું ચેક કરી શકીએ કે જે ગર્ભ છે એમાં આ રોગ છે કે નહીં, અને એ રોગ વગરનો ગર્ભ આપણે વાપરીએ તો એ જે બાળક જન્મશે એને એ રોગ નહીં આવે. અને એનાથી પણ એક સ્ટેજ આગળ કે જે મેં કીધું એમ કે થેલેસેમિયા મેજર બાળક ઓલરેડી છે અને એ બાળકને બચાવવા માટે થઈને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર છે. સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરો તો એ બાળક બચી જાય, પણ એ ટ્રાન્સપ્લાન્ટ માટે મેચ થયેલું બાળક જોઈએ અથવા તો બોન મેરો જોઈએ. એટલે HLA મેચિંગ વાળું બાળક જો લાવે એ કપલ અને એનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ મેજર વાળા બચ્ચાને કરવામાં આવે તો એ બાળક બ્લડ ટ્રાન્સફ્યુઝનથી બચી શકે. આ ટ્રીટમેન્ટ પણ જ્યારે ફર્ટિલિટીની ટ્રીટમેન્ટમાં એટલે કે મીન્સ આપણે IVF સાથે જીનેટિક ટેસ્ટિંગ કરીને ગર્ભ મૂકીએ તો એ ગર્ભમાં જીનેટિક પ્રોબ્લેમ વગરનું બાળક આવી શકે. ઓવરઓલ કહી શકીએ છીએ કે શું કારણો છે અને કઈ રીતે ટ્રીટમેન્ટ થઈ શકે છે તેના વિશે તો આપણે જણાવ્યું, પણ સાથે જ અંતમાં તમામ એવા લોકો કે જે લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે એની માટે આપનો શું મેસેજ છે? સૌથી અગત્યનું કે કોઈ પણ કપલને જ્યારે વંધ્યત્વને લગતી તકલીફ હોય તો એ લોકો સાચી જગ્યાએ, સાચા સેન્ટરમાં, સાચી દિશામાં મહેનત કરે તો દરેક કપલ માટે કોઈક ને કોઈક સારવાર શક્ય છે. ચાહે એ IUI હોય, IVF હોય, IVF માં બી પોતાના બીજથી IVF કે સ્ત્રી બીજ બહારથી લઈને IVF, અને જો ગર્ભાશય સારું ના હોય અથવા તો મેડિકલ એવી કન્ડિશન હોય કે જે પૂરા મહિનાનું બાળક ગર્ભાશયમાં રાખી શકે એમ ના હોય તો સરોગસીનો સારવાર ઓપ્શન અવેલેબલ છે. એટલે દરેક કપલ માટે કોઈક ને કોઈક સારવાર શક્ય છે કે જેનાથી બંધત્વને આપણે અટકાવી શકીએ છીએ અથવા નિવારણ કરી શકીએ છીએ. જી બિલકુલ. એટલે ક્યારે પણ નિરાશ ના થવું. જ્યારે ભાવેસી હોસ્પિટલ પર લોકોને એટલો ભરોસો છે ત્યારે તો ચોક્કસપણે મને નથી લાગતું કે આજના સમયમાં કોઈ પણ એવા દંપતીઓ હશે કે જે આમાં નિરાશ થતા હશે. તો ડૉક્ટર જાનકી અમારી સાથે આવ્યા અને તેની સાથે જ આ વિશે લોકોને યોગ્ય માર્ગદર્શન પણ આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમય અહીંયા સમાપ્ત થાય છે. થેન્ક યુ સો મચ. યુ વેલકમ.
તો અત્યારે આ ગ્રોથ યાત્રા કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે અને તેની સાથે જ બીજી ઘણી બધી એવી સફળ યાત્રા વિશે પણ આપણે જણાવતા રહીશું અને આપના પણ એવા ઘણા મુદ્દાઓ વિશે આપણે જણાવતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.